નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મેષ રાશિના જાતકો, જો તમે આ વિડીયો અત્યારે જોઈ રહ્યા છો તો આ વાતને સામાન્ય માનતા નહીં, કારણ કે આવનારો સમય તમારા જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ લઈને આવી શકે છે જે તમને અંદરથી વિચારવા માટે મજબૂર કરી શકે છે. ખાસ કરીને 23 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર વચ્ચે તમને 3 પ્રકારના મહત્વપૂર્ણ સંકેતો જોવા મળી શકે છે. આ સંકેતો પૈસા, કામકાજ, સંબંધો અને તમારા વ્યક્તિગત નિર્ણય સાથે જોડાયેલો હોઈ શકે છે. પરંતુ મિત્રો, અહીં એક વાત સમજવી જરૂરી છે. જ્યોતિષીય સંકેતોના ભવિષ્યવાણી તરીકે નહીં, પરંતુ સંભાવનાઓ અને આત્મચિંતનના માર્ગદર્શન તરીકે જોવું જોઈએ. તો ચાલો જાણીએ કે મેષ રાશિના માટે આ સમયગાળામાં કઈ બાબતો ખાસ બની શકે છે. પ્રથમ સંકેત, અટકેલું કામ ફરી આગળ વધી શકે છે. મેષ રાશિના ઘણા જાતકો છેલ્લા થોડા સમયથી કોઈ કામને લઈને રાહ જોઈ રહ્યા છો. કોઈ જવાબ આપવાનો હોય, કોઈ નિર્ણય અટકેલો હોય, પૈસાની લેવડ દેવડ બાકી હોય, અથવા નોકરી વ્યવસાય સાથે જોડાયેલું કોઈ કામ લાંબા સમયથી આગળ ન વધતું હોય. 23 ઓગસ્ટ પછી આવી પરિસ્થિતિઓ ધીમે ધીમે હલચલ જોવા મળી શકે છે. તમને કોઈ વ્યક્તિનો ફોન આવી શકે છે, કોઈ જૂની વાત ફરી શરૂ થઈ શકે છે, અથવા જે બાબત તમને બંધ થઈ ગઈ હોય એવું લાગતું હતું તેમાં ફરીથી રસ્તો દેખાઈ શકે છે. અહીં સૌથી મહત્વની વાત છે ઉતાવળમાં નિર્ણય ન લેવો. તમારી સામે તક આવે ત્યારે પહેલા સંપૂર્ણ માહિતી મેળવો અને ત્યારબાદ જ નિર્ણય લો. બીજો સંકેત, પૈસા બાબતે નવી તક. મેષ રાશિના જાતકો માટે આ સમયગાળામાં આર્થિક બાબતોમાં પણ મહત્વપૂર્ણ બની શકે છે. કોઈ વધારાની આવકનો રસ્તો શોધવાની તક મળી શકે છે. કેટલાક લોકોને જૂના સંપર્કમાંથી કામ મળી શકે છે, જ્યાં વ્યવસાય કરતા લોકો નવા ગ્રાહક અથવા નવા પ્રોજેક્ટની શક્યતા બની શકે છે. પરંતુ એક ખાસ ચેતવણી પણ છે. પૈસા આવવાની સંભાવના હોય ત્યારે ખર્ચ પણ વધી શકે છે. તેથી માત્ર આવક વધારવા કરતાં પૈસાને યોગ્ય રીતે સંભાળવો વધુ જરૂરી રહેશે. જો કોઈ મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો માત્ર કોઈની વાત સાંભળીને નિર્ણય ન લો. સંપૂર્ણ તપાસ કર્યા પછી જ આગળ વધો. ત્રીજો સંકેત, આ સમયગાળાની સૌથી મહત્વપૂર્ણ બાબતોમાંથી એક સંબંધો સાથે જોડાયેલી હોઈ શકે છે. કોઈ વ્યક્તિ તમારી સામે ખરેખર શું વિચારે છે, કોણ તમારા માટે સાચું છે અને કોણ માત્ર પોતાના સ્વાર્થ માટે નજીક છે, આ બાબતો ધીમે ધીમે સ્પષ્ટ થઈ શકે છે. કેટલાક મેષ જાતકો માટે જૂની ગેરસમજ દૂર થવાની શક્યતા છે, પરંતુ કેટલાક લોકો માટે કોઈ વ્યક્તિથી અંદર રાખવું પણ જરૂરી બની શકે છે. એટલે દરેક વાતનો જવાબ ગુસ્સાથી આપવાની જગ્યાએ થોડું શાંત રહીને પરિસ્થિતિ સમજવી જરૂરી છે. યાદ રાખજો, જે સંબંધમાં સન્માન, વિશ્વાસ અને સમજણ હોય છે તેને જ સાચવી રાખો. નોકરી અને વ્યવસાય માટે. નોકરી કરતા લોકો માટે આ સમય દરમિયાન જવાબદારી વધી શકે છે. શરૂઆતમાં તમને એવું લાગી શકે કે કામનો બોજ વધી રહ્યો છે, પરંતુ આ જ જવાબદારી આગળ જઈને તમારી ઓળખ બનાવવામાં મદદ કરી શકે છે. વ્યવસાય કરતા લોકો માટે નવા સંપર્કો મહત્વપૂર્ણ રહેશે.
કોઈ વ્યક્તિની નાની લાગણી મુલાકાત ભવિષ્યમાં મોટી તક બની શકે છે. તેથી દરેક મુલાકાતને ગંભીરતાથી લો, પરંતુ કોઈ પણ વ્યવસાયિક નિર્ણય લેતા પહેલા જરૂરી તપાસ ચોક્કસ કરો. પરિવાર માટે સંકેત: પરિવાર કોઈ જૂની વાતને લઈને ચર્ચા થઈ શકે છે. તમારી ભૂમિકા અહીં ખૂબ મહત્વપૂર્ણ રહેશે. જો તમે ગુસ્સામાં બોલશો તો નાની વાત મોટી બની શકે છે, પરંતુ જો તમે શાંતિથી વાત કરશો તો એ જ સમસ્યા સરળતાથી ઉકેલી શકાય છે. ખાસ કરીને ઘરના વડીલોની સલાહને અવગણશો નહીં. વાત કરીએ પ્રેમ જીવનની. પ્રેમ સંબંધમાં રહેલા મેષ જાતકો માટે આ સમય થોડો ભાવનાત્મક રહી શકે છે. જો તમારા મનમાં કોઈ વાત છે તો તેને અંદર રાખવાના બદલે યોગ્ય સમયે શાંતિથી વ્યક્ત કરવી. પરંતુ સામેની વ્યક્તિ પાસેથી દરેક વાતનો જવાબ તરત જ મેળવવાની અપેક્ષા ના રાખવી. સાચો સંબંધ સમય, વિશ્વાસ અને સમજણથી મજબૂત બને છે. અને જો તમે સિંગલ છો તો કોઈ નવા વ્યક્તિ સાથે વાતચીત શરૂ થઈ શકે છે, પરંતુ સંબંધને સમય આપવો જરૂરી રહેશે. એક ખાસ સંદેશ: મેષ રાશિના જાતકો, આવનાર દિવસોમાં સૌથી મોટી પરીક્ષા બહારની પરિસ્થિતિ નહીં પરંતુ તમારો પોતાનો નિર્ણય હોઈ શકે છે. દરેક તક પાછળ દોડવાની જરૂર નથી. દરેક વ્યક્તિ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. અને દરેક સમસ્યાનો જવાબ ગુસ્સાથી આપવાની પણ જરૂર નથી. ક્યારેક જીવનમાં સૌથી મોટો બદલાવ ત્યારે આવે છે જ્યારે આપણે યોગ્ય સમયની રાહ જોતા શીખીએ છીએ. 23 ઓગસ્ટ 5 સપ્ટેમ્બર દરમિયાન જો તમને કોઈ નવી તક મળે, કોઈ જૂનો સંપર્ક મળે, ફરીથી જોડાય અથવા કોઈ મહત્વપૂર્ણ નિર્ણય સામે આવે તો ઉતાવળ કરતાં સમજદારીને પ્રાથમિકતા આપજો. મિત્રો, જો તમે મેષ રાશિના જાતક છો તો કોમેન્ટમાં લખજો, જય શ્રી ગણેશ. અને જો તમને આ પ્રકારના રાશિફળ તથા આધ્યાત્મિક સંદેશ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટીનું બટન દબાવી દેજો. ફરી મળીશું એક નવા અને મહત્વપૂર્ણ સંદેશ સાથે. જય શ્રી ગણેશ, જય માતાજી.